નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર ઓન, ઓવર અને એબો એ ત્રણ મહત્વના પ્રેપોઝિશનની ચર્ચા કરીશું. એમાં આપણે સૌ જાણીએ છીએ કે ત્રણનું ગુજરાતી ઉપર થશે, ની ઉપર. એમાં ઓનનો ઉપયોગ તો બધા જાણે જ છે કે ઓન કઈ કન્ડિશનમાં ઓનનો ઉપયોગ કરવો, એ તો એકદમ ઇઝી જ છે. તો પણ આજે આપણે ખાલી જોઈ લઈશું. પણ એક આ ઓવર અને એબો, આ બંનેમાં સ્ટુડન્ટ્સોને ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે, ક્યારે ઓવર મૂકવું, ક્યારે એબો મૂકવું. તો આજે આપણે આ બંનેને, ઓવર અને એબો બંનેને એકદમ ડીપની અંદર એકદમ સરળ રીતે અને વધારે પડતા એક્ઝામ્પલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને તમારા મગજની અંદર જેટલા પણ એબો અને ઓનને લઈને પ્રશ્નો છે એ બધાનું આજે સોલ્યુશન થઈ જશે. સારું, ચલો તો આપણે જોઈ લઈએ. ચલો, સૌથી પહેલા આપણે ઓનને સમજી લઈએ, કેમ કે ઓનની અંદર વધારે નથી. જો ઓનની અંદર કઈ કન્ડિશનમાં ઓન વપરાશે, તો જુઓ, સંપૂર્ણ સ્પર્શ થતો હોય, થતો હોય નહીં પણ થતો હોય, તે રીતે ઉપર હોય. હવે એક વસ્તુ બીજી વસ્તુની ઉપર કેવી રીતે હોય? સ્પર્શ કરીને હોય. એક વસ્તુ બીજી વસ્તુની ઉપર કરી સ્પર્શ કરીને હોય, તો અહીંયા શબ્દ આવે સ્પર્શ, ટચ. તો ટચ થવો અહીંયા ફરજિયાત છે, બરોબર. ચલો એક્ઝામ્પલથી જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. પહેલો એક્ઝામ્પલ, ધ બુક્સ આર ખાલી જગ્યા ધ ટેબલ. ધ બુક્સ આર ખાલી જગ્યા ધ ટેબલ. હવે નીચે જો અહીંયા એ જ વસ્તુ છે કે અહીંયા ટેબલ છે ને ટેબલની ઉપર બુક્સ પડી છે, બરોબર. તો જો બુક્સ કેવી રીતના પડી? ટેબલની ઉપર સ્પર્શ કરીને પડેલી, બરોબર. તો આ કન્ડિશનની અંદર તમે ઓન મૂકી શકો, ઓન જ હશે. હવે બીજી વસ્તુ, જે ઉપર પડેલી વસ્તુ હોય એ કેવી હોવી જોઈએ? નાની હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? નાની હોય છે. નાની એટલે એની આ જે સાઈઝ છે, એની આ જે ચોરસ સાઈઝ છે, એ સાઈઝ નીચેની જે વસ્તુ હોય, અહીંયા જેના પર પડ્યું હોય એની જે સરફેસ હોય એના કરતાં નાની હોય તો નાની, એ રીતે નાની. અને નીચે જે વસ્તુ હોય એ કેવી હોવી જોઈએ? મોટી હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો? તો નીચેની વસ્તુ કરતાં ઉપરની વસ્તુ જો નાની હોય તો સમજવાનું ત્યાં ઓન આવશે, બરોબર. તો આ બે વસ્તુ તમારે યાદ રાખવાનું, એક તો સ્પર્શ થતો હોય, ટચ થતો હોય, અને બીજી વસ્તુ ઉપરની વસ્તુ કેવી હોવી જોઈએ? નાની હોવી જોઈએ, નીચેના કરતા. ચલો, તો અહીંયા ઓન. ધ બુક્સ આર ઓન ધ ટેબલ, સ્પર્શ કરીને પડેલી. હી વોઝ સિટિંગ ખાલી જગ્યા હિઝ બેગ, એ એના બેગના ઉપર બેઠો છે, તો અહીંયા પણ ઓન. ધ સ્નો ફેલ ખાલી જગ્યા ધ હિલ, ટેકરી ઉપર, ટેકરીના ઉપર મતલબ પર્વત ઉપર, ડુંગર ઉપર સ્નો, બરફ પડેલો છે, તો અહીંયા ઓન. અહીંયા પણ ઓન, સ્પર્શ કરીને જ હોય, બરોબર. સારું, ચલો ઓનમાં તો આટલું જ હતું. આગળ જોઈએ તો એબો અને ઓવર કઈ કઈ કન્ડિશનમાં વપરાશે એનું એક મોટું આપણે ઓવરવ્યૂ જોઈ લઈએ, પછી એના એક્ઝામ્પલથી જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો બંનેની પહેલી કન્ડિશન સમજી, અહીંયા અને અહીંયા. શું કહેવા માંગે? જો એક વસ્તુ બીજી વસ્તુની ઉપર સ્પર્શ કર્યા વગર હોય પણ સીધી ઉપર ન હોય. એક વસ્તુ બીજી વસ્તુની ઉપર ખરી, સ્પર્શ કર્યા વગર પણ સીધી ના હોય. મતલબ આ રીતના, આ મારો હાથ છે, આ બીજો મારો હાથ ઉપર, આ રીતના બાજુમાં હોય તો શું આવશે? એબો આવશે. પણ જો આમ સીધી રેખામાં હોય, એકદમ સીધો ઉપર હોય તો શું આવશે? ઓવર આવશે. જો ઓવરની અંદર શું કહે? એકદમ સીધી રેખામાં ઉપર હોય તો શું મૂકવાનું? ઓવર મૂકી દેવાનું. મતલબ એક વસ્તુ બીજી વસ્તુની ડાયરેક્ટ ઉપર હોય ત્યારે ઓવર આવશે. ચલો, એના પછી લેવલ ઓફ હાઇટ. લેવલ ઓફ હાઇટ મતલબ માપ લેવાની વાત હોય. ગુજરાતીમાં કહીએ શું કહેશો તમે? માપ લેવાની વાત હોય ને એ કન્ડિશનની અંદર એબો આવશે. આના એક્ઝામ્પલ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. મતલબ અહીંયા બે પોઈન્ટ, આ પોઈન્ટથી આ પોઈન્ટ કેટલો ઊંચો છે, એકના કરતો વધારે કેટલો ઊંચો છે, અથવા ના કરતો વધારેની વાત થતી હોય ને ત્યારે લેવલ ઓફ હાઇટ આવી ગયું, બરોબર. એક્ઝામ્પલથી સમજીશું તમને વધારે ખ્યાલ આવશે. પછી અહીંયા શું નહીં હોય? સ્થિરતા દર્શાવશે. મતલબ અહીંયા નો મોશન, અહીંયા કોઈ મોશન નહીં હોય, ગતિ નહીં હોય, મુવમેન્ટ હશે નહીં. ચલો, અહીંયા શું હશે? જો ગતિશીલતા હોય, અહીંયા મુવમેન્ટ હશે, અહીંયા મોશન હશે, અને ન પણ હોય. એટલે ઘણીવાર ગતિશીલતા હશે, ઘણીવાર મુવમેન્ટ હશે, ઘણીવાર નહીં પણ હોય. પછી એની ત્રીજી કન્ડિશન ઓવરની, કે સંપૂર્ણ ઢાંકી દેતું હોય ત્યારે શું મૂકી દેવાનું? ઓવર. કઈ કન્ડિશનમાં સંપૂર્ણ ઢાંકી દેતું મતલબ કવર કરતું હોય. શું કરતું હોય? કવર કરતું. એક વસ્તુ બીજી વસ્તુને કવર કરવાની વાત થતી હોય, એક વસ્તુને બીજી વસ્તુ દ્વારા કવર થતું હોય ત્યારે શું મૂકી દેવાનું? ઓવર મૂકી દેવાનું. ખ્યાલ આવી ગયો? તો આ હતી ઓવરની કન્ડિશન અને આ હતી એબોવની કન્ડિશન. સારું, આને આપણે એક્ઝામ્પલથી સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચલો, હવે ઓવર અને એબો બંને એક વસ્તુ બીજી વસ્તુની ઉપર હોય ત્યારે ક્યારે ઓવર મૂકશો, ક્યારે એબો મૂકશો એ સમજી લઈએ. પહેલાં ઓવરને સમજીએ. તો જુઓ, ઓવરની શું કન્ડિશન કે એક વસ્તુ બીજી વસ્તુની ઉપર ડાયરેક્ટ ઉપર હોય. કેવી? ડાયરેક્ટ.
તો શું આવશે? ઓવર આવશે. એક્ઝામ્પલ જોઈએ. ધેર ઇઝ ફેન ખાલી જગ્યા ધ ગર્લ્સ હેડ, મતલબ છોકરીના માથાની ઉપર કેવો છે પંખો? એકદમ ડાયરેક્ટ સીધો છે, સીધી રેખામાં. તો શું મૂકી દેવાનું અહીંયા? ઓવર. પણ હવે હું અહીંયા જો એક્ઝામ્પલ બદલું, ધેર ઇઝ ફેન ખાલી જગ્યા બોયઝ હેડ, તો છોકરાના માથાની ઉપર પંખો કેવો છે? જુઓ, સીધો નથી અને સીધો ઉપર નથી, ઉપર છે પણ કેવો છે? થોડો સાઈડમાં, બાજુમાં છે. તો અહીંયા શું આવશે? એબો આવશે. તો તમારે ધ્યાન રાખી દેવાનું, એક વસ્તુ બીજી વસ્તુની ઉપર હોય પણ જો બાજુમાં હોય તો શું મૂકવાનું? એબો મૂકવાનું. અને એક વસ્તુ બીજી વસ્તુની ઉપર ડાયરેક્ટ સીધી હોય તો ઓવર મૂકી દેવાનું. ખ્યાલ આવી ગયો? હવે આ કન્ડિશનના તમારા આજુબાજુમાં અથવા ગમે તે આ કન્ડિશનમાં તમને ખાલી જગ્યા દેખાય તો આ સિચ્યુએશન તમે સમજી લીધી. સિચ્યુએશન આધારિત આ ખાલી જગ્યા પૂરાય. બરોબર? ચલો આગળ. ચલો અહીંયા પણ એની જ વાત છે. એક વસ્તુ બીજી વસ્તુની ડાયરેક્ટ ઉપર હોય તો જુઓ એક્ઝામ્પલ જોઈએ. ધ બ્રિજ ઇઝ ખાલી જગ્યા ધ રિવર. હવે જો બ્રિજ કેવો હોય? નદીની ડાયરેક્ટ ઉપર હોય. નદીની ડાયરેક્ટ ઉપર જ હોય, ડાયરેક્ટ ઉપર હોય. તો જો અહીંયા નદીનો એક છેડો ને બે છેડો, જો આ પુલ અહીંયાથી લઈને અહીંયા સુધી આખો નદીના ઉપર છે તો શું મૂકી દેવાનું? ઓવર. બરોબર? ચલો ક્લિયર? આગળ. હવે બીજી કઈ કન્ડિશનમાં ઓવર આવશે તો જો સમજીએ. ઢાંકી દેવું. ઢાંકી દેવું મતલબ કવર કરવું. જો કવર કરવાની વાત આવતી હોય ત્યારે ઓવર મૂકી દેવાનું. હવે એ કવર થોડું કરતું હોય, વધારે કરતું હોય કે આખું સંપૂર્ણ ઢાંકતું હોય, બધી કન્ડિશનમાં જો કવર કરવાની વાત આવે ત્યારે ઓવર મૂકી દેવાનું. ચલો એક્ઝામ્પલ જોઈએ. પ્લીઝ સ્પ્રેડ. સ્પ્રેડ એટલે ફેલાવું. તમને કેટલાક અંશે સ્પેલિંગ આવડવા જરૂરી છે તો તમને ખ્યાલ આવશે બધું. પ્લીઝ સ્પ્રેડ ધ ક્લોથ ખાલી જગ્યા ધ ટેબલ. ટેબલની ઉપર તમે ક્લોથ સ્પ્રેડ કરો. સ્પ્રેડ કરવું મતલબ ફેલાવો. બરોબર? તો અહીંયા તમે ચિત્રમાં જુઓ, અહીંયા આ ટેબલના ઉપર જે ક્લોથ છે, જે કપડું મૂકેલું છે એ કેવું હોય? ટેબલના આખું કવર કરો. ટેબલના આખું કવર કરો. આખું કવર કરો અથવા અડધું કવર કરો, પણ જો કવર કરતું હોય તો અહીંયા શું મૂકી દેવાનું? ઓવર. બરોબર? એક વસ્તુ બીજી વસ્તુને આખી ઉપર છે, ટચ છે અહીંયા, પણ શું કરે? આખી કવર કરે. આગળ આપણે ટેબલ ઉપર જોયું તું પુસ્તક પડ્યા હતા, પણ એ પુસ્તક ટેબલને કવર નતા કરતા, ટેબલના ઉપર પડ્યા હતા. બરોબર? સારું, ચલો હવે આગળ જોઈએ. અહીંયા પણ જો કવર કરવાની જ વાત છે. હવે અહીંયા એક્ઝામ્પલ જોઈએ. મધર પુટ અ બ્લેન્કેટ. માતાએ બ્લેન્કેટ ચાઇલ્ડના ઉપર મૂક્યું. ચાઇલ્ડના ઉપર મૂક્યું. જો અહીંયા ચિત્રની અંદર તમે જો આ એને બ્લેન્કેટ ઓઢ્યું છે, તો આ બ્લેન્કેટ આ ચાઇલ્ડને પૂરેપૂરું શું કરે? કવર કરે. હવે જો કવર આખું કરો કે અડધું કરો, શું આવશે? ઓવર. હવે આ રીતના એને ઓઢેલું હોય, અથવા જો હું તમને બતાવું, આ રીતના હું અહીંયા શોલ ઓઢી લઉં તો જો અહીંયા માની લો કે હું આ રીતના શાલ ઓઢી લઉં તો અહીંયા મેં શું કર્યું? મેં મારી જાતને કવર કરી. આઈ પુટ બ્લેન્કેટ ઓવર મી. આ રીતના ઓઢ્યું હોય તો પણ શું આવશે? કવર કરવાની જ વાત છે તો અહીંયા પણ ઓવર જ આવશે. ખ્યાલ આવી ગયો? ચલો આગળ. હવે ઓવર બીજી કઈ કન્ડિશનમાં આવશે જુઓ. ધ પ્લેન ઇઝ ફ્લાઇંગ ખાલી જગ્યા ધ બિલ્ડિંગ્સ. અહીંયા તમે ચિત્રમાં જુઓ, એક પ્લેન છે એ બિલ્ડિંગના ઉપર છે. બિલ્ડિંગના ઉપર છે, સ્પર્શ નથી કરતો, બિલ્ડિંગના ઉપર છે. શું કરે છે? ફ્લાઇંગ. મતલબ અહીંયા શું છે? મોશન છે, ગતિ. બરોબર? જો આ પ્લેન આ બાજુથી આવ્યું હશે અને આમ બિલ્ડિંગ્સના ઉપરથી જાય છે, તો એક વસ્તુ બીજી વસ્તુની ઉપર ક્રોસ કરતું હોય, એક વસ્તુ બીજી વસ્તુની ઉપર ટચ કર્યા વગર ક્રોસ કરતું હોય, મતલબ અંદર ગતિ હોય આડી લાઈનમાં. કેવી? આડી લાઈનમાં ગતિ કરતું હોય એક વસ્તુ બીજી વસ્તુની ઉપર, તો ઓવર મૂકી દેવાનું. બરોબર? આડી લાઈનમાં ગતિ કરતું હોય ટચ કર્યા વગર ઉપરથી, તો ઓવર આવશે. બરોબર? ધ પ્લેન ઇઝ ફ્લાઇંગ ઓવર ધ બિલ્ડિંગ્સ. પ્લેન બિલ્ડિંગ્સના ઉપરથી ઉડે છે. ચલો. ધ ડોગ જમ્પડ ધ વોલ. તો કૂતરો દિવાલને કૂદ્યો. હવે કૂતરો જો
અહીંયા ચિત્રમાં જુઓ તમે, દિવાલને સ્પર્શ કર્યા વગર કૂદ્યો. અહીંયા ક્યાંય સ્પર્શ થતો નથી, અહીંયા નો ટચ છે, ઉપરથી કૂદ્યો એટલે જો ઉપર આવ્યું તો અહીંયા શું મૂકશો? ઓવર. કોઈ વસ્તુ બીજી વસ્તુની ઉપર ગતિ કરતું હોય અને એને ક્રોસ કરો તો શું મૂકી દેવાનું? ઓવર મૂકી દેવાનું. ખ્યાલ આવી ગયો? હજી વધારે એક્ઝામ્પલ જોઈએ તો બર્ડ્સ આર ફ્લાઇંગ ખાલી જગ્યા ધ વિલેજ, કે પક્ષીઓ ગામના ઉપરથી ઉડે છે. તો અહીંયા શું આવશે? ઓવર. કેમ? તો આપણે આગળના મેં એક્ઝામ્પલ જોયા, સમજી લીધા. અહીંયા જો ચિત્રની અંદર તમે જુઓ, પક્ષીઓ આ દિશામાં ઉડતા ઉડતા જાય છે. એ પછી ગામ હોય, શહેર હોય કે ઘર હોય, કંઈ પણ હોય, એના ઉપરથી જો આડી લાઈનમાં જવાની વાત આવતી હોય તો શું મૂકી દેવાનું? ઓવર મૂકી દેવાનું. કોઈ પણ આના રિલેટેડ, આના જેવું કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો આપણને આવડવું જોઈએ. સારું, ચલો, ક્લિયર આ કન્ડિશન? આગળ જોઈએ. હવે એબો કઈ કન્ડિશનમાં વપરાશે? તો એનું આ મેન, આ ખાલી સમજી લેજો, લેવલ ઓફ હાઇટ. હવે લેવલ ઓફ હાઇટનો સેન્સ જ્યારે પણ વાક્યની અંદર તમને દેખાય ત્યારે એબો મૂકી દેવાનું. બરોબર? ગુજરાતીમાં કહીએ તો માપની વાત હોય, મતલબ ત્યાં માપ લેવાની વાત હોય, એમાં કેવું હશે? આવું હશે. એનું ગુજરાતી કરશો તો થી ઉપર, ના કરતો ઉપર, આવો ભાવ થતો હોય ને ત્યારે એબો મૂકી. જો સમજો એક્ઝામ્પલ, માઉન્ટ એવરેસ્ટ ઇઝ 8,848 મીટર્સ, ખાલી જગ્યા તો સી લેવલ. હવે અહીંયા જુઓ, સી લેવલ કરતા એટલે કે દરિયાઈ સપાટી કરતા, અહીંયા જો આ દરિયાઈ સપાટી ના કરતો આયો ભાવ આવ્યો, ના કરતા ઉપર છે. કેટલું ઉપર છે એને જ જોવાનું. પણ અહીંયા ખાલી સમજવાનું કે અહીંથી ના કરતો ઉપર છે, આવો ભાવ બતાવ્યો અહીંયા સુધી છે. તો યાદ રાખી લો, કોઈ વસ્તુ બીજી વસ્તુ કરતો કોઈ એક પોઈન્ટ આપી દીધો, જેમ અહીંયા સી લેવલ એક પોઈન્ટ આપી દીધો અને ત્યાંથી આટલું ઊંચું છે, આવું આપી દીધું હોય, આવું બતાવ્યું, ના કરતો વધારે ઉપર. ખ્યાલ આવી ગયો? તો સમજવાનું ત્યાં એબો આવશે, ત્યાં માપનો ભાવ. ખબર પડી ગઈ છે? હું તમને કહેવા માંગુ, હજી એક્ઝામ્પલ જોઈ લે, તમને વધારે ખ્યાલ આવે. ચલો જોઈએ. અંદર સ્ટુડન્ટ્સ રેઝડ હિઝ હેન્ડ, કે બાળકે એનો હાથ ઊંચો કરેલો, ખાલી જગ્યા હિઝ હેડ, એના હેડ કરતા ઉપર. હવે જો અહીંયા તમને એક પોઈન્ટ આપી દીધો હેડ, અહીંના ના કરતો ઉપર, મેં તમને ફરીથી કહું છું કે ના કરતો વધુ અથવા ઉપર, આવો ભાવ આવતો હોય, ના કરતો વધુનો ભાવ, તો અહીંથી તમને પોઈન્ટ આપી તો આના કરતો ઉપર એને હાથ ઉપર કર્યો તો અહીંયા શું આવશે? એમ. ખ્યાલ આવી ગયો? હજી એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ ખાસ સમજો. ધ પ્લેન્સ આર ફ્લાઇંગ, ખાલી જગ્યા ધ ક્લાઉડ્સ. હવે અહીંયા જવાબ પહેલા હું તમને કહી દઉં એબો. કેમ એબો આવ્યો તો હું તમને સમજાવું. જુઓ, આગળ પણ આપણે એક્ઝામ્પલ જોયું હતું, એમાં વિમાન બિલ્ડિંગ્સ ઉપરથી આડું ઉડતું હતું. તો મેં તમને કહ્યું હતું, કોઈ બી વસ્તુ આડી લાઈનમાં કોઈ વસ્તુની ઉપર ગતિ કરતું હોય ત્યારે તમારે શું લખી નાખવાનું? ઓવર લખવાનું. પણ અહીંયા એક્ઝામ્પલને તમે સમજો. અહીંયા શું કહેવા માંગે? પ્લેન્સ આર ફ્લાઇંગ, ખાલી જગ્યા ધ ક્લાઉડ્સ. મતલબ અહીંયા એવું કહેવા માંગે ક્લાઉડ્સ કરતા પણ ઉપર. અહીંયા એક પોઈન્ટ આપી દીધો તમને, એક લેવલ આપી દીધું અને એના કરતા પણ ઉપર પ્લેન ઉડે છે. તો અહીંયા માપનો ભાવ છે. ખ્યાલ આવી ગયો? તો એબો આવશે. જો પ્લેન આગળ શું હતું? બિલ્ડિંગ્સ. બિલ્ડિંગ્સ એ કોઈ ઊંચાઈ નથી, બિલ્ડિંગ્સ એ કોઈ નોર્મલ વસ્તુ, એનાથી ઉપર તો જનરલી વિમાન ઉડે જ. પણ અહીંયા શું કહેવામાં આવ્યું કે વાદળા તો ઊંચાઈ ઉપર હોય ને એના ઉપર એમ કે વિમાન ઉડે છે. ખ્યાલ આવ્યો તમને? તો અહીંયા એ અર્થની અંદર વાક્ય છે. અને એક સિમ્પલ વસ્તુ યાદ રાખી લો, કોઈ બી અહીંયા ક્લાઉડ્સ કરતાં પણ ઉપરની વાત થતી હોય ને ત્યારે એબો જ આવશે. પછી કોઈ દૂરના ઊંચાઈની વાત હોય, દૂરના ઊંચાઈની મતલબ તમને એક એક્ઝામ્પલ આપું. ધ સન ઇઝ શાઇનિંગ એબો મી, અથવા એબો માય હેડ. તો અહીંયા શું આવશે? એબો આવશે. મતલબ કોઈ દૂરના અંતરની વાત હોય ને, દૂરના કે વાદળા, આકાશ ઉપર, ચંદ્ર, સૂર્ય, આની ઊંચાઈની વાત થતી હોય ને ત્યારે એબો જ આવે. કેમ? તો એ માપ જ હોય કે ના કરતો પણ એમ કે વધારે. બરોબર? ના કરતો પણ વધારે, એ અર્થમાં જ આવશે. તો અહીંયા શું આવશે? એબો આવશે. બરોબર? સારું, ચલો, ક્લિયર થયું હશે. ચલો આગળ. એના પછી જોઈએ માપની વાત બીજા કયા સેન્સની અંદર વપરાતી હોય છે. તો જો અહીંયા એક્ઝામ્પલ લખ્યું, હી લીવ્સ, ખાલી જગ્યા માય ફ્લેટ. તો જો અહીંયા રહેવાની વાત,
કોઈ પણ બિલ્ડિંગની અંદર રહેવાની વાત હોય, કોઈ પણ એપાર્ટમેન્ટ હોય, કોઈ પણ ફ્લેટ હોય, એની અંદર રહેવાની વાત હોય અને એ મારા ફ્લેટ કરતો ઉપર, હવે ઉપર ક્યાં રહે તમને ખબર નહીં, ઉપર બીજા માળ, 5મા માળ, 10મા માળ, છેલ્લા માળ, જો આવી કન્ડિશન આવતી હોય ને ત્યારે એબો મૂકી દેવો. ખ્યાલ આવી ગયો? પણ એમ કે હી લીવ્સ ખાલી જગ્યા મી, હી લીવ્સ ખાલી જગ્યા મી, તો પણ એબો જ આવશે. પણ એમ કે હી લીવ્સ ખાલી જગ્યા સેકન્ડ ફ્લોર, તો અહીંયા તમે ચોક્કસ કહી દીધું સેકન્ડ ફ્લોર, તો ત્યાં ઓન આવશે. હી લીવ્સ ઓન ધ સેકન્ડ ફ્લોર. ખ્યાલ આવી ગયો? ચલો, પણ રહેવાની બાબત હોય કોઈ ચોક્કસતા ના કર્યો, ખાલી ઉપર રહે, મારા ઉપર કે અથવા ઉપર રહે, આવું કહ્યું હોય તો એબો મૂકી દેવાનું. પછી જો અહીંયા સમજો, વોટર કમ્સ ખાલી જગ્યા ની. હવે ની એટલે ઘૂંટણ થાય, બરોબર? તો એને શું કહ્યું કે પાણી પૂર આવ્યું હોય ને તમે એમ કહો પાણી એમ કે ઘૂંટણથી પણ ઉપર આવ્યા, ઘૂંટણથી પણ ઉપર આવ્યા, તો આ શું થયું? એક માપ થયું, ના કરતો ઉપર એવો ભાવ આવ્યો, તો અહીંયા શું આવશે? એબો. ખ્યાલ આવી ગયો તમને? આટલા નિયમ છે, તમે વ્યવસ્થિત ખાલી સમજી લેશો તો હું નથી માનતો કે તમને તકલીફ પડે એમ એબો અને ઓવરમાં. 2 વાર રિવાઇઝ કરીને તમે વિડીયો વ્યવસ્થિત જોશો, નોટ કરશો, તો હું માનું છું 100% તમને આ એબો અને ઓવરના જે ક્વેરી છે તમારા મગજની અંદર એ નીકળી જશે. આશા રાખું કે આનાથી તમને ફાયદો થયો હશે. થેન્ક યુ, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત, અસ્તુ.